સોલાર પ્રોજેક્ટ સ્ટાર્ટ કરતા પહેલા આ એક મિસ્ટેક અવોઇડ કરો, નહીં તો ભવિષ્યમાં ફંડિંગ અને એક્સપાન્શનમાં પ્રોબ્લેમ આવી શકે છે. ચાલો સમજાવું કેમ. ઘણા લોકો ફક્ત ઓછા ખર્ચના ચક્કરમાં નોર્મલ પાર્ટનરશિપથી પ્રોજેક્ટ ચાલુ કરી દે છે, પણ આમાં સૌથી મોટું રિસ્ક છે અનલિમિટેડ લાયબિલિટી. એટલે જો બિઝનેસમાં કોઈ મોટું ફાઇનાન્શિયલ રિસ્ક કે લીગલ ઇશ્યુ આવે તો પાર્ટનર્સની પર્સનલ અસેટ્સ પર ઇફેક્ટ આવી શકે છે. એટલે હવે ઘણા સ્મોલ અને મિડ સાઇઝ પ્રોજેક્ટમાં લોકો LLP એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપનું સ્ટ્રક્ચર પ્રિફર કરતા થઈ ગયા છે, કેમ કે LLPમાં લાયબિલિટી લિમિટેડ હોય છે અને પ્રોફેશનલ સ્ટ્રક્ચર પણ બને છે, જે બેન્કિંગ અને લોંગ ટર્મ ઓપરેશન માટે હેલ્પફુલ બની શકે છે. પણ જો તમારું વિઝન મોટા સ્કેલ પર ગ્રો થવાનું હોય અને તમારે ફ્યુચરમાં ઇન્વેસ્ટર્સ લાવવાના હોય કે ઇન્સ્ટિટ્યુશનલ ફંડિંગ જોઈતું હોય, તો આવા કેસમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની સ્ટ્રક્ચર વધુ સ્યુટેબલ બની રહે છે, કારણ કે આમાં ગવર્નન્સ, સ્કેલેબિલિટી અને ઇન્વેસ્ટર કોન્ફિડન્સ સૌથી વધુ હોય છે. એટલે યાદ રાખો, સોલાર પ્રોજેક્ટમાં ફક્ત લેન્ડ અને સોલાર પેનલ્સ જ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ પ્રોપર બિઝનેસ સ્ટ્રક્ચર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે પાર્ટનરશિપ, LLP અને પ્રાઇવેટ લિમિટેડ વચ્ચેનો ડિફરન્સ સિમ્પલ લેંગ્વેજમાં સમજવા માંગતા હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો. યસ, હું તમને ડિટેલ્સ DMમાં મોકલી આપીશ.